મોરબીમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી આયુર્વેદિક ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડિયા અને અકબરભાઈ ફકરુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નાણાકીય લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે વાપરવા દેતા હતા અને ડોક્ટર સુજલના ખાતામાં ₹14.55 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા, જેમાંથી 7.60 લાખ ટ્રાન્સફર કર્યા અને 7 લાખ ફ્રીઝ કરાયા। અકબરભાઈના ખાતામાં 29 લાખના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે। પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું અને નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા। પોલીસે હાલ તો વધુ તપાસ શરૂ કરી છે। ભારત સરકારના I4C જે પોર્ટલ છે સમન્વય પોર્ટલ એમાંથી જે માહિતી શેર કરવામાં આવી છે તથા આપણા રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી શ્રી તરફથી જે મ્યુલ હન્ટ ઓપરેશન મ્યુલ હન્ટ જે શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 13 FIR થયેલી હતી। 2026ની આ પહેલી 14મી FIR મ્યુલ એકાઉન્ટની નોંધવામાં આવી છે। જે એકાઉન્ટમાં જે સુજલ સબીરભાઈ ચામડિયા કરીને જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના એકાઉન્ટમાં 14,55,000 જેટલા અનએકાઉન્ટેડ ટ્રાન્ઝેક્શન્સ હતા, જેમાંથી તેઓએ 7,60,000 રૂપિયા જેવા ઓનલાઈન જમા બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા તથા બાકીના 7 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલા હતા। અને તેઓની તપાસ કરતા બીજા એક અકબરભાઈ ફકરુદ્દીન શેખ સિપાઈ તેઓના એકાઉન્ટમાં કુલ 29 લાખ રૂપિયા આવેલા હતા અને જે તમામ જે રકમ છે એ વિડ્રો કરવામાં આવેલી હતી। તો આ બંને આરોપીની અટક કરીને તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા હતા, જે રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા